તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હાફ સબટ્રેક્ટર કઈ રીતે ડિઝાઇન કરવાનું. તો એના માટેના સ્ટેપમાં આપણે જોયું કે આપણને પહેલા શું જોઈતું હતું, એનું ટ્રુથ ટેબલ. તો એના આગળના લેક્ચરમાં આપણે જોયું હતું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને જોઈશે એનું ટ્રુથ ટેબલ. આપણે ટ્રુથ ટેબલ બનાવ્યું. ટ્રુથ ટેબલ પરથી આપણને જે મીન ટર્મ્સ મળ્યા, તો એ કાર્નોફ મેપનો યુઝ કરીને પણ આપણે બુલિયન એક્સપ્રેશન બનાવી શકીએ, અથવા તો ડાયરેક્ટલી પણ આપણે બનાવી શકીએ છીએ. તો તેનાથી આપણને ખબર પડી કે ડિફરન્સ ઇઝ નથિંગ બટ XOR ઓફ ટુ ઇનપુટ્સ. એટલે ડિફરન્સ આપણે લખ્યું કંઈક આ રીતે, D ઇઝ ઇક્વલ ટુ A XOR B. બરાબર. ઓકે, તો ડિફરન્સ આપણે કંઈક આ રીતે બનાવ્યું હતું, A XOR B. અને આપણને એ પણ યાદ છે કે આપણે જ્યારે સમ કર્યું હતું, આપણને એ પણ યાદ છે કે સમ જ્યારે આપણે કરીએ તો A અને B નું જ્યારે સમ કરવું હોય તો એ પણ સમ પણ A XOR B જ થાય. અને આપણને જે ડિફરન્સ મળ્યો, ડિફરન્સ પણ A XOR B થાય. એટલે બંનેમાં વસ્તુ આ કોમન હતી, આપણને એ ખબર પડી. પછી હાફ એડરમાં આપણે એ જોયું હતું કે ત્યાં કેરી આવે છે. કેરી ઇઝ ઇક્વલ ટુ A ડોટ B. આપણે એ વસ્તુ જોઈ હતી, કેરી ઇક્વલ ટુ A ડોટ B. ને હાફ સબટ્રેક્ટરમાં શું આવે, બોરો આવે. અને બોરોનું ઇક્વેશન કંઈક આપણે આ રીતે જોયું હતું, બોરો B આઉટ ઇઝ ઇક્વલ ટુ A બાર ડોટ B. હે ને? તો પેલામાં A ડોટ B હતું, અહીંયા ગાડી A બાર ડોટ B થઈ જશે. ઇન શોર્ટ ખાલી એનું A બાર જ થયું છે. ઠીક છે, તો આપણે આ રીતે એને રિયલાઇઝ પણ કરી શકીએ, લોજિક ડાયાગ્રામ. ઓકે, ત્યાર પછી આપણે જોયું હતું કે સપોઝ આપણને એમ પૂછવામાં આવે કે આ તમે લોજિક ડાયાગ્રામ બનાવો પણ યુઝ ઓનલી AOI ગેટ્સ. તો એન્ડ ઓર ઇન્વર્ટર, આ 3 ગેટનો યુઝ કરીને પણ કઈ રીતે બનાવવાનું એ વસ્તુ આપણે જોઈ હતી ઓલરેડી. ત્યાર પછી આપણે પહોંચ્યા હતા ફૂલ સબટ્રેક્ટર ઉપર. તો આપણને એ તો ખબર પડી ગઈ કે જ્યારે સિંગલ બીટનું સબટ્રેક્શન કરવું હોય તો આન્સર તો આવી જશે. પણ જ્યારે એકથી વધારે બીટનું જ્યારે સબટ્રેક્શન કરશું આપણે, ફોર એક્ઝામ્પલ 4 બીટનો કોઈ નંબર હોય, એના સાથે 4 બીટનો બીજા નંબરને સબટ્રેક્ટ કરવું હોય, તો આપણને ખ્યાલ છે કે ત્યાં કંઈક ને કંઈક બોરો આવશે. અને પોસિબિલિટીઝ છે કે બોરો આવશે. અને બોરોને પણ ઇન્ક્લુડ કરવું હોય તો ખાલી 2 બીટનું સબટ્રેક્શન ઇઝ નોટ સફિશિયન્ટ. તો શું કરીએ આપણે, એક બોરો પણ આવે એવી કંઈક સર્કિટ બનાવીએ, અને જેનું નામ આપણે આપ્યું હતું ફૂલ સબટ્રેક્ટર. યાદ આવે છે બધાને? બોલો. યસ સર, આવે છે. ફૂલ સબટ્રેક્ટર. તો ફૂલ સબટ્રેક્ટરનું આપણે આ રીતે કંઈક ટ્રુથ ટેબલ બનાવ્યું હતું લાસ્ટ ટાઈમ. અને એમાંથી આપણે બુલિયન એક્સપ્રેશન પણ બનાવ્યું. બુલિયન એક્સપ્રેશન બનાવતી વખતે આપણને ખબર પડી કે ધીસ ડિફરન્સ ઇઝ નથિંગ બટ XOR ઓપરેશન. XOR ઓપરેશન ઓફ 3 ઇનપુટ્સ. તો અહીંયા ગાડી 3 ઇનપુટ કયા કયા છે બોલજો. ઇનપુટ કયા કયા હતા ફૂલ સબટ્રેક્ટરના અંદર? A B ને B. હા, A B અને B in, આ 3 ઇનપુટ હતા. તો આ 3 નું XOR આપણે કરી દઈએ તો ધેટ ઇઝ નથિંગ બટ ડિફરન્સ. ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ A XOR B in. ઓકે, સિમ્પલ. આપણે પ્રૂવ પણ કર્યું હતું. તો આ રીતે ઇક્વેશન આવે છે. પછી આપણે B આઉટ પર પહોંચ્યા હતા. તો આઈ થિંક B આઉટ, ઓકે, B આઉટ થી આપણે સ્ટોપ થયા હતા. તો B આઉટ આપણે જોઈ લઈએ. તો B આઉટ નું બુલિયન એક્સપ્રેશન કંઈક આ રીતે લખ્યું હતું આપણે. અને એ કઈ રીતે બનાવ્યું તો આપણને એ પણ ખબર છે કે જ્યાં પણ 1 હશે એ 1 ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું, અને એ ટાઈમે A B અને B in ની વેલ્યુ શું છે એ જોઈ લેવાની. હે ને? તો એકવાર ફટાફટ પાછું બોલી દો. 4 મિન ટર્મ્સ આવશે આપણા. તો કયા કયા મિન ટર્મ્સ છે પહેલો બોલો. આ પહેલો મિન ટર્મ બોલો, શું હશે પહેલો મિન ટર્મ? A નું 0 છે એટલે એની જગ્યાએ A બાર લખશું. B 0 છે એટલે B બાર લખશું. A બાર B બાર B in.
વેરી ગુડ. તો તે વસ્તુ આપણે આ રીતે લખેલી હતી, A બાર B બાર B ઇન. પછી સેકન્ડમાં શું હતું બોલજો? A બાર બી ઇન B ઇન. બાર. ગુડ. તો એ પણ આપણે લખ્યું હતું. ઠીક છે, તો આ રીતે આપણે મીન ટર્મ્સ લખ્યા હતા. અને પછી આપણે આ બુલિયન એક્સપ્રેશનને હવે સિમ્પ્લિફાય કરવાનું છે, હે ને? તો સિમ્પ્લિફાય કરવા માટે આપણે કાર્નોફ મેપનો પણ યુઝ કરી શકીએ. તો કાર્નોફ મેપ આપણે જોઈ લઈએ. તો 3 ઇનપુટ લખી દઈએ. 3 ઇનપુટ છે, તો કે મેપમાં કેટલા સેલ્સ બનશે બોલો? 2 પાવર 3 યાદ છે ને, એટલે 8 સેલ્સ બનશે. 8 અને 8 સેલ્સ બનશે. ચાલો, હવે આપણે કાર્નોફ મેપ ડ્રો કરી લઈએ. તો કાર્નોફ મેપમાં શું છે? A B અને B ઇન 3 ઇનપુટ થયા. ઓકે, તો આનો કાર્નોફ મેપ કંઈક આ રીતે બનશે. ઓકે, આપણે વર્ટિકલ ડ્રો કર્યું છે, હોરિઝોન્ટલ ડ્રો કર્યું તો હોરિઝોન્ટલ પણ કરાય, પણ એ ટાઈમે શું કરવું પડે? રોમાં A લેવું પડે અને ઉપરના સાઈડ પર B ઇન લેવું પડશે. ચાલો, હવે આપણે શું કરીએ? આપણે પોસિબલ વેલ્યુઝ લખવાના છે. B ઇન ની પોસિબલ વેલ્યુ કઈ કઈ? બી ની પોસિબલ 10. હા, 0 અને 1 આ રીતે લખાય, હે ને? Yes. યુનિટ ડિસ્ટન્સ કોડ ના મેથડમાં લખવાનું, એટલે કે ગ્રે કોડ. ડિસ્ટન્સ યુનિટ હોવું જોઈએ. જે પણ બે સેલ છે, એડજસન્ટ સેલ્સ. ચાલો, હવે AB વાળી જે કોલમ ઉપરથી જે આપણે નીચે સુધી લખવાના છે, એમાં પોસિબલ વેલ્યુઝ બોલજો. ચાલો, પહેલુંમાં શું લખવું? યસ, પહેલામાં લખશું. હા, 00 એટલે કે A ની વેલ્યુ 0, B ની વેલ્યુ 0, પછી 01 એટલે કે A ની વેલ્યુ 0, B 1, પછી 1 11. ઓકે, કેમ કે યુનિટ ડિસ્ટન્સ હોવું જોઈએ, આપણને ખબર છે. અને પછી બચશે 10. 10. ઓકે, હવે આપણે આપણા ટ્રુથ ટેબલ પર જશું ને ક્યાં 1 મૂકવાનું એ જોવાનું છે. ઓકે, તો આ હતું આપણું ટ્રુથ ટેબલ. જ્યાં 1 1 હોય ત્યાં સર. હા, જ્યાં 1 હોય ત્યાં જ મૂકશું. ચાલજો, બોલો. તો કયા સેલમાં મૂકું? પહેલું જોઈ લો, 0 0 1 આ રીતનું કંઈક છે. A0 B0 અને B in 1. તો A0 B0 એટલે આ લાઈન થઈ, અને B in ની વેલ્યુ શું છે? 1 છે, એટલે કે આ વસ્તુ થઈ. ખ્યાલ આવી ગયો? હા સર. ઠીક છે, ચાલો, એક થયું. પછી બીજા પર આવીએ. A ની વેલ્યુ 0, B ની વેલ્યુ 1, B in ની વેલ્યુ 0. તો A ની વેલ્યુ 0, B ની વેલ્યુ 1, એટલે કે આ રહ્યા રો નંબર 2. અને કોલમ કઈ લેવાની હવે? B in ની વેલ્યુ જોજો. B in ની વેલ્યુ કેટલી છે? 0 0 એટલે ફર્સ્ટ વાળી થઈ ગઈ. ચાલો, ગુડ. એના પછી થર્ડ પર આવીએ. A ની વેલ્યુ 0, B ની વેલ્યુ 1. A ની વેલ્યુ 0, B ની વેલ્યુ 1, એટલે કે પાછું સેકન્ડ રો જ. હવે કોલમ કઈ એ જોવાની છે. તો B in ની વેલ્યુ શું છે એ ટાઈમે જોજો. B in ની વેલ્યુ 1 છે, એટલે આપણે લખશું અહીંયા આગળ 1. થઈ ગયો? થયું ને? હવે લાસ્ટ વાળો, A1 B1 અને B in પણ 1. તો બોલો, A1 B1 આ રહ્યું થર્ડ રો, અને B in ની વેલ્યુ 1 એટલે સેકન્ડ કોલમ. તો આ રીતે કોલમ નંબર 2 થઈ ને, B in ની વેલ્યુ 1 રાખવાની. હા સર. ઓકે, ચાલો. હવે આપણે શું કરશું? બુલિયન એક્સપ્રેશન આનાથી ડાયરેક્ટ લખી શકાય, પણ આપણે શું કરવાના છે? સિમ્પ્લિફાય. અને કાર્નોફ મેપમાં સિમ્પ્લિફિકેશન 2 સેલનું ગ્રુપ બનાવીને કરી શકાય, 4 સેલનું ગ્રુપ બનાવીને કરી શકાય, 8 નું ગ્રુપ બનાવીને કરી શકાય, 16 નું ગ્રુપ બનાવીને કરી શકાય. ઇન શોર્ટ, 2 પાવર સમથિંગ આ રીતે ગ્રુપિંગ થાય. હવે બે નું ગ્રુપ પોસિબલ છે ઇવન અહીંયા નંબર. આગળ. હા, ના, ઇવન નંબર તો 6 પણ છે, પણ 6 નું ગ્રુપ ના થાય. ઠીક છે, એટલે 2 પાવર સમથિંગ નું ગ્રુપ થાય, ઇન શોર્ટ. ઓકે સર. હા, તો બે નું ગ્રુપ બનશે અહીંયા આગળ. તો જોજો, આ બે નું ગ્રુપ એક દેખાય તમને? પછી ક્રોસમાં, પછી ઊભું 2. હા, પછી આ આડું બે નું ગ્રુપ દેખાય છે. હા યસ. અને પાછું એક ત્રીજું ઊભું એક ગ્રુપ દેખાય છે નીચેના બે નું. તો 3 ગ્રુપ બનાવી દીધા આપણે. ઠીક છે,
આ એક થયું, આ બીજું થયું, આ ત્રીજું થયું. તો જ્યારે પણ આપણે ગ્રુપિંગ કરીએ તો કોઈ સેલ કોમન હોય તો ઇટ ઇઝ ઓકે. ઓકે એટલે કે એક વખત સેલ યુઝમાં આવી ગયો, ગ્રુપ બનાવવામાં જે નીચેનો આ જે 1 છે એ ઓલરેડી યુઝ થઈ ગયો, પણ એને પાછું પણ આપણે ગ્રુપ બનાવવા માટે યુઝ કરી શકીએ. ઠીક છે, તો કાર્નોફ મેપના આ રૂલ્સ છે. ચાલો, તો પેલું મીન ટર્મ હવે તમે મને કહેજો. નામ આપી દઉં છું. આ 1 મીન ટર્મ નંબર 1, મીન ટર્મ નંબર 2, મીન ટર્મ નંબર 3. ચાલો, મીન ટર્મ નંબર 1 કોણ કહેશે? શું આવશે? એ બી બાર. એ બી બાર. બીજું કોઈ? સોરી, આમ છે ને, ધ્યાનથી જુઓ. સોરી સર, આ સાઈડ પર લેવાની એટલે ખબર નહીં. જુઓ, અહીંયા થોડુંક તમને ક્લિયર બતાવી દઉં. હા, ચાલો પાછું આવી ગયું. બોલજો, પેલું માં શું લખશું? તો તમારે શું ધ્યાન આપવાનું? પેલું એટલે જોજો, ખાલી આ લાલ કલર મેં આપી દીધો એ. તો એમાં તમે જુઓ તો બી ઇન ની વેલ્યુ 1 છે, બરાબર? કોલમમાં બી ઇન ની વેલ્યુ 1 છે, એટલે આપણે બી ઇન તો લખવાનું જ. હવે એ બી ની વેલ્યુ શું આવે તે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એ બી ની વેલ્યુમાં જો તમે ધ્યાનથી જુઓ તો બી ની વેલ્યુ એક ટાઈમ 0 દેખાય છે, એટલે કે અહીંયા આગળ બી ની વેલ્યુ 0 છે અને સેકન્ડમાં બી ની વેલ્યુ 1 છે. દેખાય? યસ. હા સર. એટલે બી શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. એકવાર યસ. બી ની વેલ્યુ 0 છે, બીજી વાર બી ની વેલ્યુ 1 છે, સો ઇટ વિલ બી કેન્સલ્ડ આઉટ. અને યસ. બચશે ખાલી એ નો પાર્ટ. ને એ ની વેલ્યુ શું છે જોઈ લો બંને વખતે. એની વેલ્યુ શું છે? 1 0. 0 છે. 0 એટલે શું લખાશે? એની જગ્યાએ શું લખાશે? 0 છે એટલે 0 0. એની જગ્યાએ શું લખવાનું? એ એ ડેશ, એ બાર, એ બાર, એ બાર. એ 12 બનશે. તો ધીસ ઇઝ અવર ફર્સ્ટ મિન ટર્મ. ચાલો, સર સેકન્ડ મિન ટર્મ પર આવીએ. હા, સેકન્ડ પર આવીએ એટલે તમને ખ્યાલ આવશે પાછું. ઠીક છે, જુઓ સેકન્ડમાં પણ આ એક કોલમ છે. સેકન્ડમાં પણ એક કોલમ દેખાય છે. જ્યારે સેકન્ડ લખીએ ત્યારે બાકીનું ડિલીટ કરી દઈએ આપણે, તો કન્ફ્યુઝન નહીં રહેશે. જો આ રીતનું છે, બરાબર? બાકીનું હું ડિલીટ કરું છું, કન્ફ્યુઝન ના થાય એના માટે. તો આ ગ્રુપિંગ કર્યું આપણે. હવે આ ગ્રુપિંગમાં તમે જુઓ તો એ અને બી ની વેલ્યુ શું થશે? એમાંથી કંઈક ને કંઈક કેન્સલ તો થઈ જ જવાનું છે. જોજો, ધ્યાનથી તમે જુઓ તો કંઈક ને કંઈક કેન્સલ તો થશે જ. જોજો, દેખાય છે કે કેન્સલ આઉટ? યસ સર. જો એકચ્યુઅલમાં તમે જોવા જાવ તો 0 1 છે અહીંયા ગાડી, બરાબર? 0 1 એટલે સમજો ધીસ ઇઝ સમથિંગ લાઈક એ બાર બી. પછી 1 1 છે એટલે તમે સમજો ધીસ ઇઝ સમથિંગ લાઈક એ બી, બરોબર? હા ને? યસ સર. તો હવે કેન્સલ આઉટ શું થશે? બોલજો. એ કેન્સલ થઈ જશે, એ કેન્સલ થઈ. કેમ કે એક વખત એ છે, એક વખત એ બાર છે, એટલે બચશે ખાલી બી. તો આમાંથી બચ્યો એક બી. અને કોલમમાં જુઓ તો કોલમમાં ખાલી આ 1 છે. 1 એટલે શું? બીન. બીન. સો ધીસ ઇઝ નથિંગ બટ બી બીન. ખ્યાલ આવ્યો? હા ને? હવે ત્રીજો મિન ટર્મ લખીએ. ત્રીજો મિન ટર્મ, ચાલો, તો ત્રીજા મિન ટર્મ માટે આપણે અહીંયા આગળ આવીએ. તો ત્રીજા મિન ટર્મમાં તમે જુઓ તો હવે શું કેન્સલ થાય એવું દેખાય છે? જુઓ, બીજા મિન ટર્મમાં 0 1 છે. 0 1 એટલે એ બાર બી લખી શકાશે, હે ને? હવે બી ઇન ની વેલ્યુ શું છે એ ફાઇન્ડ આઉટ આપણે કરવાનું છે. તો બી ઇન માટે જુઓ તો બંને સેલ આવેલા છે હવે. એટલે બી ઇન એક વખત 0 છે, એક વખત 1 છે. તો બી ઇન તો કેન્સલ થઈ જવાનું ને હવે? થશે? એટલે એ બાર. એ બાર અને બીજું બી આવશે ને સાથે?
હે ને? તો ઇન શોર્ટ આ બન્યો ત્રીજો મીન ટર્મ A બાર B. ચાલો હવે પહેલો પાછો બોલો. પહેલો શું હતો? A bar B in. વેરી ગુડ. A બાર B in. ચાલો સેકન્ડ મીન ટર્મ શું હતો? B B in. B B in. બધાને આઈડિયા આવે છે ને કેવી રીતે લખીએ છીએ આપણે? ઓકે, તો હા ધીઝ આર સર. 3 ગ્રુપ પોસિબિલિટીઝ. તો હવે આપણે આ ત્રણનું ઓર ઓપરેશન કરશું એટલે આપણને આપણા બી આઉટ નો આન્સર મળી જશે. સો અવર બી આઉટ ઇઝ A બાર B પ્લસ B સર B છેલ્લું in સમજાવો ને પેલું થર્ડ. પ્લસ A બાર B in. થર્ડ સેલ હા સર. એટલે અહીંયા આગળ A બાર B વાળું ને? હા A હા. બાર B વાળું. ઓકે ઓકે, Yes, જો yes. ફટાફટ જો લો કઈ નહીં, ફાસ્ટ જુઓ. આ હતું આપણું AB અને આ હતું B in. ઓકે, આ રીતે આપણા સેલ હતા. So this was 0 0 0 1 1 1 and 1 0. This was 0 1. આપણા 1 હતા કંઈક આ પોઝિશન ઉપર. ઓકે, ત્રીજું એટલે તમે આની વાત કરો છો? હા સર. હા. હા ઓકે, ચાલો. તો સપોઝ આપણે ગ્રુપિંગ કરીને ડાયરેક્ટ આન્સર ના લખીએ તો આ બેનો આન્સર અત્યારે લખી શકીએ? જોજો પહેલાનું શું લખશું? પહેલા 1 માટે શું લખાય? એટલે સેલ નો એક મિનિટમ નથી લખવાના, આપણે બંને 1 માટે સિંગલ 2 મિનિટમ લખવાના છે. બોલજો પહેલાનો મિનિટમ શું લખાશે? A bar B. A બાર B અને B in ની વેલ્યુ શું છે? 0. 0 એટલે શું લખાય? B in. બીન B બાર. in બાર. B in bar. બરાબર. ચાલો, આ આપણે અત્યારે ડાયરેક્ટ ગ્રુપિંગ કરીને આન્સર નથી લખતા, આપણે સિંગલ લખીએ છીએ. બરાબર. ચાલો સેકન્ડ બોલો. સેકન્ડ 1 નું શું થશે? એટલે કે અહીંયા ગાડી બોલો, એની વેલ્યુ શું છે? A ની વેલ્યુ 0 એટલે A B bar બાર. B in. જો પાછા એની એ વેલ્યુ બાર શું એ છે? બાર. હા A બાર ને B ની વેલ્યુ શું છે? 0 છે. Sorry. 0 1 1. સો યુ કેન રાઇટ B. અને એ ટાઈમે B in ની વેલ્યુ શું છે જોઈ લો. 1. 1. 1 છે. તો શું લખાશે આપણાથી? B in લખાશે કે નહીં લખાય? એ બાર બીન. એ બાર બી બીન. ચાલો, તો આ બે મિન ટર્મ છૂટા લખ્યા, ખ્યાલ આવ્યો? Yes. હા સર. હવે આપણે શું કીધું કે ગ્રુપિંગ કરતી વખતે કંઈક ને કંઈક નીકળી જાય છે. તો B. આ જે બે 1 છે, એમાં B in કોમન છે. હા ને? B in કોમન છે. તો B in એક વખતે 0 છે, એક વખતે 1 છે, એટલે આપણે કીધું કે B in કેન્સલ થઈ જશે. તો જોઈ લઈએ સ્ટેપ બાય સ્ટેપ કેમ કરીને કેન્સલ થાય છે. તો બંનેમાં કઈ કોમન દેખાય તમને? આ બે ટર્મમાં ઉપરના આ બે ટર્મમાં કઈ કોમન દેખાય? A બાર B કોમન દેખાય છે? હા સર. હા. ને બ્રેકેટમાં પહેલામાં શું બચશે? B in નો બાર બચશે. પ્લસ બીજામાં શું બચશે? B in બચશે. હવે B in બાર પ્લસ B in શું થાય? 1 થાય? Yes. 1 થાય. So we can write A bar B dot 1, that is nothing but A bar dot B. ખ્યાલ આવ્યો? ઓકે સર. હા ને? Okay. તો આ રીતે એટલે ગ્રુપિંગ ના કરવું હોય તો જોજો, આ એક ટર્મ, બે ટર્મ, 3 ટર્મ, 4 ટર્મ બને, પછી આપણે ધીમે ધીમે કોમન કરીએ અને પછી કેન્સલ આઉટ કરીને ફાઇનલ આન્સર સુધી પહોંચી શકીએ. બટ જો ડાયરેક્ટલી આન્સર જોઈતો હોય તો આ રીતે કાન ઓફ મેપ નો યુઝ કરીને ગ્રુપિંગ કરીને પણ મળી શકે છે. તો ચાલો, સિમ્પલ હાફ એડર અને ફૂલ એડર આપણું કમ્પ્લીટ થયું. હવે લોજિક ડાયાગ્રામ થી બિલ્ડ કરી દઈએ. તો A હતો આપણા પાસે, B હતો આપણા પાસે અને B in હતો. So this is A B B in. ચાલો, બોરો અને ડિફરન્સ. તો ડિફરન્સ ડી કેવી રીતે મળે? 3 નું શું કરવા કીધું આપણને?
બોલો ડિફરન્સ કઈ રીતે મળે? ઇક્વેશન યાદ કરો ડિફરન્સ નું. 3 3 નું શું છે? XNOR. X or not or XNOR. So difference is A XOR B XOR B in. This is our difference. Okay. અને આપણે વાત કરીએ બોરોની, તો બોરો બી આઉટ પણ અત્યારે જ મળ્યો આપણને. A bar B plus BB in plus A bar B in. ઓકે, તો હવે જોજો આપણને A bar પણ જોઈએ છે, એટલે આપણે એક જગ્યાએ A ની જગ્યાએ A bar બનાવશું. તો એના માટે આપણે સર નોટ જરા ગેટ જોઈશે ને. કરો ને, શું? જરા સ્લાઇડ ઉપર કરો. સ્લાઇડ પર કરીએ, હજુ ઉપર. હા સર જીરી. હજુ ઉપર કરું, હજુ. હજુ જવા દો. બોલો. બોલો. બોલો, કઈ ડાઉટ? નો સર. ઠીક છે, તો ઇન શોર્ટ આપણે બોરોનો કાર્નોફ મેપ હતો ને, તો બોરોનો કાર્નોફ મેપમાં આ જે 3 મિન ટર્મ્સ આવ્યા એનું જસ્ટ ઓર ઓપરેશન જ કર્યું છે આપણે. ધેટ ઇઝ A bar B in પ્લસ BB in પ્લસ A bar B. ધેટ્સ ઇટ. હવે તમે આને રીઓર્ડર કરો, આ પહેલા લખો, આ પહેલા લખો, આ પહેલા લખો, ધેટ ઇઝ અપ ટુ યુ. ઓકે, કોઈ પણ પહેલે લખાય, કોઈ પણ છેલ્લે લખાય. આપણે આ વસ્તુ ઓલરેડી જોઈ હતી. ઠીક છે ને? ઓકે, તો ખ્યાલ આવી ગયો બોરોના ઇક્વેશનમાં. એટલે આપણે શું કરશું, એ તો આપણને કશે જોઈતો જ નથી. જુઓ, એ જોઈતો જ નથી, પણ એ બાર જ જોઈએ છે, એટલે એનું એ બાર કરી નાખ્યું આપણે સ્ટાર્ટિંગમાં જ. સર હા બોલો. લાસ્ટમાં BN નહીં આવે, A બાર B આવે. A bar B, A bar B તો ઓલરેડી અહીંયા લખી જ દીધો ને, B બે વાર. છેલ્લી ઇક્વેશન, છેલ્લી હા સર B અહીંયા આઉટ ઇક્વલ ટુ લખેલું ને તે A બાર B લાસ્ટ ટર્મ. લાસ્ટમાં અહીંયા. હા રાઈટ હા. હા સર હા. હા સર બરાબર જ છે, તમે ઓલ્ટરનેટ લખ્યું છે એટલે. જુઓ જુઓ જુઓ, આપણે કોઈ ઇક્વેશન હોય y ઇક્વલ ટુ a પ્લસ b, સો આપણે આને b પ્લસ a પણ લખી શકીએ, બરોબર? હા સર પડી ગઈ. ખ્યાલ આવી ગયો? એટલે હા હા સર પેલું બરાબર. જે લખેલું છે ને એ a બાર b છે, અને છેલ્લું જે ટર્મ છે એ બાર b ઇન છે, હા ને? જે આપણે પહેલામાં એટલે મળેલું છે. હા હા, ઠીક છે. હે ને સર? તો હવે આપણે શું કરવાનું છે, a બાર લેવાનો છે અને એક વખત b લેવાનું છે, એનું એન્ડ ઓપરેશન કરવા કહે છે. પછી એક વખત a બાર લેશું અને b ઇન લેશું, એનું આપણને એન્ડ ઓપરેશન કરવા કહે છે. અને એક વખત b લેશું અને b ઇન લેશું, અને આપણને કહે છે કે એન્ડ ઓપરેશન કરો. પછી આ 3 જે આવ્યા એનું શું કરવા કહે છે? ઓર આપણે OR operation. So we will do OR operation. We will write borrow. થઈ ગયો. So this is full subtractor. ખ્યાલ આવી ગયો બધાને? યસ સર. હા ને? તો હવે જરા કમ્પેરિઝન કરી લઈએ. હાફ સબટ્રેક્ટર, ફૂલ સબટ્રેક્ટરમાં તમને ખબર તો પડી ગઈ કેટલા ગેટ્સ જોઈએ, શું જોઈએ. AOI નો યુઝ કરીને બનાવવા કે તો પણ તમે બનાવી શકો છો. ચાલો, હાફ એડર, હાફ સબટ્રેક્ટર, પછી આપણે લખશું ફૂલ એડર અને ફૂલ સબટ્રેક્ટર. ચાલો, ઓકે. તો હાફ એડરમાં શું શું આવશે આઉટપુટમાં? ચલો, ઇનપુટમાં શું આવે કેવો, આઉટપુટમાં શું આવે કેવો, બોલો.
હાફ એડરમાં ઇનપુટમાં શું આવે? બોલજો. હાફ એડરમાં ઇનપુટ શું આવે? ભૂલી ગયા કેમ? A2 હમ? ABC શું આવે? હા, એ અને B બી બે જ વસ્તુ આવે. ચાલો, આઉટપુટમાં શું આવે? સમ અને ક્વેરી સમ અને કેરી. CARRY કેરી. SUM સમ. હા, સમ નું ઇક્વેશન શું આવ્યું? બોલજો ફાસ્ટ. જો સમ હોય કે બોરો હોય XOR જ આવશે. અરે સોરી, સમ હોય કે ડિફરન્સ હોય એનું XOR જ XOR આવશે. આવે હા બસ, તો A XOR B કરી દેવાનું તમારે. થઈ અને ગયું. નું N ને કેરીમાં એન્ડ ઓપરેશન થઈ જશે. બસ ધેટ્સ ઇટ. ઓકે, મગજમાં ગાંઠ મારી લો. સમ હોય કે ડિફરન્સ હોય XOR જ કરી દેવાનું. આપણે ઓલરેડી પ્રૂવ કર્યું જ છે આ બધું વસ્તુઓ. ઠીક છે, આ તો જસ્ટ યાદ રાખવા માટે. ઓકે, હાફ સબટ્રેક્ટરમાં ઇનપુટ શું આવે? subtract હાફ સબટ્રેક્ટર A અને B સેમ સિમિલર. A અને B. આઉટપુટમાં શું આવશે? ડિફરન્સ કહેવાય એને, બરાબર? ડિફરન્સ. અને બીજું ડિફરન્સ અને બોરો બોરો બોરો. વેરી ગુડ, બોરો. ચલો, ડિફરન્સ શું આવે? or XOR XOR તો શું? A XOR B વેરી ગુડ. A XOR B જ લખશું. હે અને બોરોમાં શું લખશું? યાદ કરો. સેમ જ થવાનું છે, કંઈક ને કંઈક સેમ જ થવાનું છે, ખાલી એક વસ્તુ બદલાવાની છે. યાદ કરો. A bar B હા, વેરી ગુડ. A bar dot B, that is it. dot ઠીક છે, થઈ ગયું. બોરોમાં ખાલી યાદ રાખવાનું એનું એ વાર જ થાય છે, બીજું કઈ નથી થતું. ચલો, ફૂલ એડરમાં ઇનપુટ બોલો. full A header B માં C input A અને B A B A C B in અને C in. ઓકે, in અને આઉટપુટ બોલો. આઉટપુટમાં સેમ વસ્તુ આવશે, સમ અને કેરી આવશે. એટલે કે સી આઉટ એનું આપણે જસ્ટ નામ આપ્યું હતું. તો સમ ઇઝ ઇક્વલ ટુ વોટ? બોલો. A XOR B XOR C in વેરી ગુડ. જો બધી વસ્તુ સિમ્પલ સિમ્પલ જ છે, થોડું તમે ધ્યાન આપી દેશો તો યાદ રહી જશે. અને વોટ અબાઉટ સી આઉટ? સી આઉટ પણ સેમ જ. બોલો. A dot B dot C in હમ આટલું બી સિમ્પલ નહીં. એન્ડ ઓપરેશન ખરું, પણ બબ્બે ઇનપુટ નું એન્ડ ઓપરેશન, અને એ બબ્બે ઇનપુટ નું એન્ડ ઓપરેશન કર્યા પછી જે 3 ટર્મ્સ આવશે એનું ઓર ઓપરેશન. યાદ આવ્યું કઈ? ચાલો, હું લખી દઉં છું, પછી યાદ આવી જશે. ચાલો, યાદ આવી ગયું હવે? yes હા ને? ચાલો, ફૂલ સબટ્રેક્ટરમાં ઇનપુટ બોલો. પેલું બોલો. A B in A B B in વેરી ગુડ. અને વોટ અબાઉટ આઉટપુટ? આઉટપુટમાં બે વસ્તુ આવશે. એક છે different ડિફરન્સ અને બી, borrow અને બોરો એટલે કે બી આઉટ આપણે એનું નામ આપીએ. ચલો, yes વોટ અબાઉટ ડી? ડી ઇક્વલ્સ A XOR B XOR B in વેરી ગુડ. થઈ ગયું. અને વોટ અબાઉટ બી આઉટ? બી આઉટ એટલે જોજો કેરી જેવું જ, પણ ખાલી એની જગ્યાએ શું કરવાનું? એ બાર. A બોલજો bar આન્સર. બોલો A bar આન્સર. બબ્બે ની પેર બનાવવાની. A bar B, A બોલો. bar B, A bar B એ બાર out. ડોટ બી. પછી એ બાર બી બી આઉટ ક્યાંથી? બી ઇન. પછી B bar B in. બાર ખાલી એનો જ કરવાનો છે. B બીજું તમે C in સી BC. ક્યાં છે ભાઈ આમાં? A B A bar B sorry in. બોલો. કયા બે ટર્મ બચી B ગયા? B in શું? B B in A વેરી bar ગુડ. B in ધેટ્સ ઇટ. plus A bar થઈ B ગયું, થઈ in ગયું. અરે બે થઈ ભાઈ ગયું. B in બચે ને
3 ટર્મ થઈ ગયા ને, 3 ટર્મ લખવાના હતા, હે ને? યસ સર. Okay, so this is all about half adder, half subtractor, half subtractor, half adder માં આપણને એટલી ખબર પડી કે ભાઈ ઇનપુટ ખાલી બે જ છે, આઉટપુટ પણ બે છે. જ્યારે ફૂલ એડર માં ને ફૂલ સબટ્રેક્ટર માં આપણે જોયું કે એક એક બીટ નું તો કામ થઈ જ જશે, પણ જ્યારે આપણે 4 બીટ નું સબટ્રેક્શન કે 4 બીટ નું એડિશન કરવું હોય તો કેરી અને બોરો પણ પિક્ચર માં આવશે, અને એને પણ કાઉન્ટ કરવા જ પડશે આપણે, એટલે આપણે યુઝ કર્યું ફૂલ એડર અને ફૂલ સબટ્રેક્ટર. ઓકે, તો બધાને આઈડિયા આવી ગયો? ઓકે સર. ઠીક છે, ચાલો. હવે આપણે ક્લાસ ટેસ્ટ ની વાત કરેલી હતી, એક વખત મેં પ્રેક્ટિસ ટેસ્ટ લઈ લીધી છે. હવે ક્લાસ ટેસ્ટ જેના માર્ક કાઉન્ટ થશે એવી ટેસ્ટ આવશે. તો બધા રેડી છો હમણાં? સર આ સ્કેન રાખજો, સ્ક્રીનશોટ પાડી લઈએ. નો સર, પાડી લો, સ્ક્રીનશોટ પાડી લો, પણ એ તમારા ફોનમાં ક્યાં રહેશે એ તમે જ જાણો, કોઈ જોશે બી નહીં. એના કરતા નોટબુકમાં લખશો ને, હમણાં સ્ક્રીનશોટ પાડી લો, ઇટ્સ ઓકે, પછી તમે જ્યારે ક્લાસ પતી જાય પછી નોટબુકમાં લખી દો. ઓકે સર. ચાલો આગળ જઈએ. યસ સર. હવે શું કરવાનું આપણે, બોલો? જે રીતે ફૂલ એડર આપણે બનાવ્યું હતું, અગર તમને યાદ હોય તો ફૂલ એડર યુઝિંગ 2 હાફ એડર્સ, યાદ છે? યસ યસ સર. હે ને? એમાં આપણે બે હાફ એડર લીધેલા ને, અને ખાલી ઓર ઓપરેશન. હા, એક હાફ એડર ઓરમાં. હતું, પછી એક બીજું હાફ એડર આપણે લીધું, હાફ એડર નંબર 2. પછી આપણે શું કર્યું? ઓર ઓપરેશન. ઓર ત્રીજું ઇનપુટ હતું સી ઇન. ચાલો, આ રીતનું કંઈક હતું. અને કેરી બનાવવા માટે આની કેરી, આ કેરી છે, બરાબર? આ કેરી સી આઉટ છે એકનું, અને આ સમ, અને આ સી આઉટ. તો બંને જે કેરી હાફ એડર ની બંને જે કેરી આવી એનું એન્ડ ઓપરેશન જસ્ટ આપણે કરી દીધું. ઠીક છે ને? તો તમને એવું કંઈક યાદ પણ હશે કે આપણે શું કર્યું. અને પછી સમ હતું ફાઇનલ. ઠીક છે, તો આ રીતે આપણે બનાવ્યું હતું. હવે આ તો આપણે બનાવ્યું હતું હાફ એડર નો યુઝ કરીને ફૂલ એડર. હવે આપણે સબટ્રેક્ટર ની વાત કરીએ છીએ, તો હાફ સબટ્રેક્ટર નો યુઝ કરીને ફૂલ સબટ્રેક્ટર બનાવવાનું છે. બોલો કેટલા હાફ સબટ્રેક્ટર ની જરૂર પડશે? એમાં પણ 2 જ ને? બે ની જ જરૂર પડશે, હે ને? એની તો બે બે. હું એક ડ્રો કરું છું હાફ સબટ્રેક્ટર 1. ચાલો, બે ઇનપુટ એના આપી દઈએ. ધીસ ઇઝ ઇનપુટ એ, ઇનપુટ બી, અને એના બે આઉટપુટ આપણે લખી દઈએ. ઓકે, તો Yes. ધારો કે આ છે આપણો બી આઉટ, અને આ છે ડિફરન્સ. તો ડિફરન્સ અને બી આઉટ, પહેલા તો આ બેની ઇક્વેશન શું થશે? બી આઉટ ઇઝ ઇક્વલ ટુ વોટ? હમણાં જોયું એ બાર બી, અને ડિફરન્સ ઇઝ વોટ? એ XOR બી, બરાબર ને? આટલું આપણને ખબર છે. હવે આપણને જોઈએ છે ભાઈ એ XOR બી XOR બી ઇન, આવું કંઈક જોઈએ. ઠીક છે, તો આપણે શું કરશું? આપણે એક બીજો ઇનપુટ ત્રીજો લેવો પડશે, બી ઇન. ઓકે, હવે જે ડિફરન્સ હતો અને નવો ઇનપુટ છે એને હાફ સબટ્રેક્ટર નંબર 2 માં આપી દઈએ. તો નીચે જે ફાઇનલ ડિફરન્સ બચશે એની વેલ્યુ બોલો. હાફ સબટ્રેક્ટર નું કામ શું? જે પણ બે ઇનપુટ હોય એનું XOR કરી દેવાનું. તો હવે ઇનપુટ કયા કયા છે? A એક bar ઇનપુટ B, છે, A એક bar ઇનપુટ છે, A bar એ B, બાર B plus B in. એ બાર સમથિંગ ક્યાં આવ્યું? આપણે હાફ સબટ્રેક્ટર માં શું કીધું? ડિફરન્સ એટલે જે પણ બે ઇનપુટ હોય એનું XOR કરવાનું. તો બે ઇનપુટ એટલે પેલું ઇનપુટ એ XOR બી છે, અને બીજું ઇનપુટ કયું છે? બી ઇન છે. તો આ બીજા ઇનપુટ નું પણ XOR થઈ જાય ને આ રીતે, તો ડિફરન્સ મળી ગયો આપણને. મળ્યો? મળ્યો કે નહીં? બોલો. Yes sir. Yes. ચાલો, હવે
હાફ સબટ્રેક્ટરમાં હવે તમારે જે ધ્યાન આપવાનું છે તે હમણાં છે. બી આઉટ પર તમે જ્યારે ધ્યાન આપો, બી આઉટ પર, તો બી આઉટમાં એકચ્યુઅલમાં થાય છે શું? તો જે એક ઇનપુટ હોય છે, એક ઇનપુટનું કોમ્પ્લિમેન્ટ થાય છે અને બીજો ઇનપુટ એની સાથે એન્ડ થઈ જાય છે. ધ્યાન આપો, ખ્યાલ આવે છે? Yes, sir. હા ને, યસ સેમ વસ્તુ અહીંયા એક ઇનપુટ a XOR b છે, તો a XOR b નું શું થશે? કોમ્પ્લિમેન્ટ થશે. અને બીજું ઇનપુટ કયું છે? બીજું ઇનપુટ એનું એન્ડ ઓપરેશન થશે. બીજું ઇનપુટ શું દેખાય? આ બી માં એ માંથી લેવાનું. B in. બી ઇન થશે. ખ્યાલ આવે B. છે શું થાય? એક ઇનપુટ નું કોમ્પ્લિમેન્ટ થાય અને બીજું ઇનપુટ એના સાથે એન્ડ ઓપરેશન થાય. તો સિમિલરલી એક ઇનપુટ અહીંયા આગળ a XOR b છે અને બીજું ઇનપુટ છે b in, એટલે a XOR b નું કોમ્પ્લિમેન્ટ થયું અને ડોટ ઓપરેશન થયું b in સાથે. તો ધીસ ઇઝ અવર b આઉટ. ઓકે, બોરો આઉટ નું ઇક્વેશન આ છે. પણ હજુ આમાં ટર્મ્સ મિસિંગ છે. ટર્મ્સ કયા મિસિંગ છે? જે રીતે આપણે અહીંયા આગળ કર્યું હતું તમને યાદ છે. તો કેરી આઉટ, આનું જે કેરી આઉટ આવ્યું અને ઉપરના હાફ એડર 1 નું કેરી આઉટ આવ્યું, એ બંને કેરી નું આપણે કયું ઓપરેશન કર્યું? ઓર ઓપરેશન. સેમ વસ્તુ આપણે અહીંયા પણ એપ્લાય કરશું. ઓકે, બધું જુઓ, તમે અગર ધ્યાન આપો તો સિમિલારિટી ઘણી બધી છે આ બધુંમાં, હે ને? તો આપણે શું કરશું? જે ઉપરનો બી આઉટ હતો અને અત્યારે જે બી આઉટ આવ્યો, એ બંનેનું શું કરશું આપણે? ઓર ઓપરેશન કરશું, એટલે આપણો ફાઇનલ આન્સર આપણને મળી જશે. બી આઉટ. ઓકે, સો ધીસ ઇઝ અવર ફાઇનલ બી આઉટ. બી આઉટ. ઓકે, ઇક્વેશન લખવું હોય તો બી આઉટ ઇઝ ઇક્વલ ટુ a બાર બી પ્લસ a XOR b નો બાર ડોટ બી ઇન. ઓકે, ધીસ ઇઝ અવર બી આઉટ. અને કેરી આઉટ ઉપર જોવું હોય તો સિમિલર જ ઇક્વેશન છે. કેરી આઉટ ઇઝ ઇક્વલ ટુ a બાર ની જગ્યાએ a આવશે ત્યાં તો, અને પહેલી કેરી આવે એ બી આવે, પ્લસ a XOR b ડોટ સી ઇન. આ રીતનું હતું. ઠીક છે, સિમિલારિટી દેખાય છે બધાને? તેમાં હા સર. અને આપણે જે બિલ્ડ કર્યું એમાં આપણને 3 ટર્મ હતા, એટલે કે ધીસ ઇક્વેશન ઇઝ ઓલસો ઇક્વિવેલન્ટ ટુ ab પ્લસ bc in plus ac in. Okay, and this borrow out is equivalent to a bar b plus a bar b in plus bb in. ખ્યાલ આવ્યો? યસ. ઠીક છે. જોયું, બહુ બધા ઇક્વેશન, બુલિયન એક્સપ્રેશન્સ ને બધું આવે છે, તો તમારે થોડી પ્રેક્ટિસ ચાલુ જ રાખવી પડશે. ઠીક છે, અધરવાઇઝ ભૂલી જવાશે. તો હવે ક્લાસ ટેસ્ટ ફોર યુનિટ નંબર 1 આપણે ક્યારે અરેન્જ કરીએ? બોલજો. ક્યારે અરેન્જ કરીએ? બોલો. ક્યારે કરી શકીએ? સર થર્સડે ચાલે ને? હમ. આપણા સલંગ લેક્ચર છે, 2 લેબ પ્લસ થર્સડે. એક લેક્ચર છે. ઓકે, વેરી ગુડ. તો 21 આપણે ફાઇનલ છે. ઓકે, ટાઈમ હું તમને કહી દઈશ ત્યારે, પણ 21 ઇઝ ફાઇનલ ફોર ક્લાસ ટેસ્ટ. મારો નંબર જ છે. મેં કીધું કે તો યુનિટ નંબર 1 ની ક્લાસ ટેસ્ટ થશે 21. ઠીક છે, 20 માર્ક્સની ટેસ્ટ લેશું આપણે. 20 માર્ક્સ 20, 20 માર્કની ટેસ્ટ હશે. તમારે બોલપેન, પેપર વગેરે લઈને બેસવાનું. ઓબ્જેક્ટિવ જ છે, એબીસીડી ટીક જ કરવાનું છે, પણ કેલ્ક્યુલેશન તમે કરશો તો આન્સર આવશે. ઓકે, ચાલો. તો હાફ એડર, ફૂલ એડર, ફૂલ સબટ્રેક્ટર, હાફ સબટ્રેક્ટર, વી આર ડન. હવે આપણે આવીએ મલ્ટીપ્લેક્સર્સ. તો મલ્ટીપ્લેક્સર્સ નામ કોઈ દિવસ સાંભળ્યું છે? મલ્ટીપ્લેક્સર, એને મક્સ પણ કહેવાય. મક્સ
બોલો મલ્ટીપ્લેક્સર કશે સાંભળ્યું આવું નામ ટેકનિકલ ટર્મમાં? ચલો નો પ્રોબ્લેમ. તો મલ્ટીપ્લેક્સર નો મિનિંગ શું છે કે સપોઝ આપણી પાસે મલ્ટિપલ ઇનપુટ્સ છે, ઇનપુટ 1 2 3 4 5, ઓકે, અને આપણો રિસીવર છે કોઈ અહીંયા ગાડી, રિસીવરમાં કોઈ પણ તમે છો, બરાબર? હવે તમને 5 માંનું એક ટાઈમ પર ખાલી એક જ સિગ્નલ જોઈએ છે, એવી તમારી રિક્વાયરમેન્ટ છે, ઓકે? અને તમે બેઠા છો કશે દૂર, ડિસ્ટન્સ લાંબુ છે, તો એક પોસિબલ વે એવો છે કે ભાઈ 5 લાઈન તમને આપી દેવામાં આવે, લાઈન નંબર 1 2 3 4 5, અને તમે સિગ્નલ ઓલવેઝ અવેલેબલ હશે, હા, કે 1 2 3 4 5 સિગ્નલ અવેલેબલ છે બધા, પણ રિસીવરને શું છે કે એને ફિક્સ કર્યું છે કે આટલા ટાઈમે મને સિગ્નલ 1 જોઈએ, આટલા ટાઈમે સિગ્નલ 2 જોઈએ, અમુક ટાઈમે સિગ્નલ 3 જોઈએ, અમુક ટાઈમે સિગ્નલ 4 જોઈએ. ઇન શોર્ટ એક ટાઈમ પર એક જ જોઈએ, હે ને? જોઈએ છે બધા, પણ અમુક ટાઈમ પછી. તો એ શું કરશે, 5 લાઈન તો લેશે નહીં, એમાં લાઈનનો કોસ્ટ પણ વધી જશે, હે ને? લાઈનનો કોસ્ટ વધી જશે. તો લાઈનનો કોસ્ટ ડિક્રીઝ કરવા માટે શું કરવામાં આવશે? તો એક ડિવાઇસ યુઝ થશે. એ ડિવાઇસ જેનું નામ છે મલ્ટીપ્લેક્સર. તો મલ્ટીપ્લેક્સરનું કામ શું છે? આ 5 સિગ્નલમાંથી એક સિગ્નલ એ સિલેક્ટ કરશે, એટલે કે આ સેન્ડરના સાઈડ પર જ હશે મલ્ટીપ્લેક્સર, અને એ ફાઇનલી મોકલી દેશે રિસીવરને. ઠીક છે. હવે રિસીવિંગ સાઈડ પર એક બીજી વસ્તુ આવશે, ડીમલ્ટીપ્લેક્સર. તો એ આપણે પછી જોશું, ડીમલ્ટીપ્લેક્સર પછી જોશું. તો અત્યારે શું કામનું છે કે એક જ લાઈનથી ડેટા જવો જોઈએ, સિગ્નલ તો એક ટાઈમ પર એક જ જવાનું છે, ભલે 5 અવેલેબલ છે. તો હવે શું કરવામાં આવશે? મલ્ટીપ્લેક્સર પાસે જ મલ્ટિપલ સિલેક્ટ લાઇન્સ હશે, સિલેક્ટ લાઇન્સ. ઠીક છે, તો નંબર ઓફ ઇનપુટ કેટલા છે એના પર ડિપેન્ડ કરશે કે સિલેક્ટ લાઇન કેટલી રાખવાની, ઓકે? તો ફોર એક્ઝામ્પલ એક આપણે નાનું મલ્ટીપ્લેક્સરની વાત કરીએ, જ્યાં 2 સિગ્નલ્સ છે, એક સિગ્નલનું નામ આપીએ D0, બીજાનું નામ આપીએ D1, અને આગળ મોકલવાનું છે ખાલી એક જ ઇનપુટ, એક જ આઉટપુટ. ઠીક છે, તો આ મલ્ટીપ્લેક્સરને ઇનપુટ કેટલા છે? 2 છે, 2 અને આઉટપુટ કેટલા છે? 1 1 એક જ. તો આને કહેશું 2:1 મલ્ટીપ્લેક્સર. 2:1 મલ્ટીપ્લેક્સર એટલે કે 2 સિગ્નલને એક જ લાઈનમાં મોકલશે, પણ એક ટાઈમ પર એક જ હશે. હવે D0 ને સિલેક્ટ કરવું કે D1 ને સિલેક્ટ કરવું, તો એના માટે કંઈક ને કંઈક સિલેક્ટ લાઈન હોવી જોઈએ ને, યસ, હા 1 ને? એક જ line. તો આને કહેશું સિલેક્ટ લાઈન, ધેટ ઇઝ S. તો ઇનપુટ અહીંયા ગાડી સિલેક્ટ લાઈન આપણે આપશું, ધેટ ઇઝ S. તો ઇનપુટ આપણે હવે ટ્રુથ ટેબલ પર જ આપણે લખીએ કોઈ પણ વસ્તુ, તો ટ્રુથ ટેબલમાં ઇનપુટમાં સિલેક્ટ લાઈન છે અને આઉટપુટમાં આપણો Y છે, બરાબર? આપણે અઝ્યુમ કરીએ છીએ કે સિગ્નલ્સ આર D0 and D1 આર અવેલેબલ ઓલ ધી ટાઈમ્સ. ચલો, સિગ્નલ લાઈન S ની વેલ્યુ શું શું પોસિબલ છે? I think 0 1 0 અને 1, ધેટ્સ ઇટ. અહીંયા બાઇનરી છે બધી વસ્તુ, 0 અને 1. હવે મલ્ટીપ્લેક્સરમાં તમે કંઈક આવી રીતે અઝ્યુમ કરી શકો, અત્યારે અઝ્યુમ કરવાનું છે, પછી અંદર શું છે એ આપણે બિલ્ડ કરવાના છે. અઝમ્પશનમાં આપણે શું કરશું, તો ધીસ ઇઝ D0, ધીસ ઇઝ D1, અને આપણી જે સિલેક્ટ લાઈન છે, આ સિલેક્ટ લાઈન, એ સિલેક્ટ લાઈન કંઈક આ રીતની હશે આપણી, 2 માંથી એક જ ઇનપુટ સિલેક્ટ કરવાનું છે, બરાબર? સિલેક્ટ લાઈન જે છે, સિલેક્ટ લાઈનની વેલ્યુ આપણે જો 0 રાખીએ તો D0 ઉપર સ્વિચ જતી રહેશે, એટલે કે કંઈક આવું હશે, ઓકે? સિલેક્ટ લાઈનની વેલ્યુ જો 0 રાખશું તો D0 ઉપરની સ્વિચ સિલેક્ટ થશે, એટલે D0 આગળ જશે, એટલે કે Y ની વેલ્યુ D0 થશે. અને સ્વિચની વેલ્યુ જો 1 રાખશું તો D1 સિલેક્ટ થશે, અને આ રીતે પાથ બનશે, અને Y ની વેલ્યુ થઈ જશે D1. ઓકે, આવું કંઈક આપણે બનાવવા માંગીએ છીએ. તો ધીસ ઇઝ મલ્ટીપ્લેક્સર.
ઠીક છે, તો s ની વેલ્યુ 0 રાખશું તો ઉપરનો ઇનપુટ સિલેક્ટ થશે, અને s ની વેલ્યુ 1 રાખશું તો નીચેનો ઇનપુટ d1 સિલેક્ટ થશે. તો હવે તમે કહો કે જો s ની વેલ્યુ 0 રાખશું તો what will be y? D0. 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 ઓકે, થઈ ગયું. અને s ની વેલ્યુ જો 1 રાખશું તો what will be the value of y? D1. 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 ઠીક છે, તો આ છે આપણું ટ્રુથ ટેબલ. હવે ઓલવેઝ અવેલેબલ ઇનપુટ્સ d0 d1 છે. d0 d1 આર ઓલસો ઇનપુટ્સ, પણ આપણે જે ચેન્જ કરવાના છે ઇનપુટ્સ એ છે ઇનપુટ s. ઠીક છે, Select line. હા, સિલેક્ટ લાઈન એટલે આપણે લાઈન સિલેક્ટ કરવાની છે કે ભાઈ કયા ઇનપુટને પાસ થવા દેવું છે. ઓકે, કેમ કે લાઈન આઉટપુટમાં એક જ અવેલેબલ છે, આપણે આવું કંઈક ડિઝાઇન કરવા માંગીએ છીએ. તો હવે આપણે આનું શું કરવાનું? બુલિયન એક્સપ્રેશન બનાવવું પડે, હા ને? તો બુલિયન એક્સપ્રેશન, તો શું થશે બુલિયન એક્સપ્રેશન? y નું ઇક્વેશન બોલો. હવે દર વખતે તમને જો ધ્યાન હોય તો y ની વેલ્યુ 1 હોય તો આપણે બુલિયન એક્સપ્રેશન બનાવતા હતા દર વખતે. જો તમે કોઈ પણ જગ્યાએ જુઓ, કોઈ પણ ટ્રુથ ટેબલમાં જુઓ, ધારો કે d ના ટ્રુથ ટેબલમાં જુઓ, તો જ્યાં 1 છે ત્યાં આપણે ધ્યાન આપેલું, યાદ છે? જ્યાં 1 છે ત્યાં ધ્યાન આપ્યું. d આઉટ ના ઇક્વેશનમાં પણ જ્યાં 1 છે ત્યાં આપણું ધ્યાન હતું, પણ હવે 1 નથી, હવે d0 છે ને d1 છે. ઓકે, તો હવે બુલિયન એક્સપ્રેશન શું બનશે? કોઈને આઈડિયા આવે છે? S વાળું D1. એટલે d1 અને d0. જોજો બતાવું તમને. ચાલો, s ની વેલ્યુ શું છે? y નું ઇક્વેશન બનાવીએ આપણે ત્યારે જ્યારે d0 તો સર જ્યારે d0 S છે બાર. ત્યારે s ની વેલ્યુ શું છે? s બાર છે, એટલે કે Zero. s ની જગ્યાએ આપણે લખશું s બાર, અને y ની વેલ્યુ શું છે? d0 છે, એટલે D0 આપણે લખશું d0. d0 જ લખવાનું પ્લસ ડાયરેક્ટલી. પેલા કેસમાં 1 હતું, 1 હતું એટલે આપણે 1 લખી દીધું. ચાલો, પ્લસ d1 માટે શું છે? SD1. 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 બીજું કઈ છે પોસિબિલિટી? નથી. સો ધીસ No. ઇઝ અવર આન્સર. ધીસ ઇઝ અવર આન્સર ફોર 2:1 મલ્ટીપ્લેક્સર. આ આઉટપુટ નું ઇક્વેશન છે. હવે આપણને એમ કહેવામાં આવે કે આને રિયલાઇઝ કરો, બનાવવાનું છે. હવે તો ઇનપુટ હવે કેટલા દેખાય છે આપણને? જે ઓલવેઝ અવેલેબલ બે ઇનપુટ છે d0 અને d1. તો ધીસ ઇઝ d0, ધીસ ઇઝ d1, અને આપણે જે સિલેક્ટ કરીએ તે સિલેક્ટ લાઈન નો ઇનપુટ s થયું, હે ને? હવે d0 d1 નું કઈ બાર નથી, પણ s નું બાર છે, એટલે s ને આપણે એક નોટ ગેટમાં મૂકીને એનો બાર બનાવી દઈએ. ઓકે, ચાલો. Yes. હવે પહેલું મીન ટર્મ કયું છે? પહેલો ટર્મ S બાર D0. s બાર d0, એટલે કે s ની પણ s બાર લેશું, અને બીજું શું લેશું? d0. સો ધીસ ઇઝ d0. આ બંનેનું કયું ઓપરેશન છે? એન્ડ ઓપરેશન. And ચલો, ડન. ફર્સ્ટ મીન ટર્મ ઇઝ રેડી. હવે સેકન્ડ મીન ટર્મ પર જઈએ. SD1. ઓકે, વેઇટ. Oh, ચલો, સેકન્ડ માં શું? d1 લેવાનું અને S s લેશું. આ બંનેનું શું કરવાનું? N. એન્ડ. તો પેલાનો N છે. ચાલો, થઈ ગયું. અને આ બે જે આવ્યું એનું શું કરવાનું આપણે? Or Or. So that's it. This is our output y. ખ્યાલ આવ્યો બધાને? yes. હા ને? Okay. જુઓ, હવે થોડુંક એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો, ધારો કે d1 ની વેલ્યુ 1 છે, d0 d1 ની વેલ્યુ 1, d1 d0 ની 1, અને s ની વેલ્યુ 1, s ની વેલ્યુ 1. તો ઉપર આપણે આ વસ્તુ જોઈએ. જોજો, ઉપર જોઈએ તો આઉટપુટમાં શું આવશે તમારે કહેવાનું છે.
બોલો. આ કેસમાં આઉટપુટ શું આવશે? બોલો. જોઈ લો ઇનપુટ અને આઉટપુટ શું આવશે એ તમારે કહેવાનું છે ખાલી. આવે છે કઈ આઈડિયા આવે? 1 આવે સર. હા, આઉટપુટ શું આવશે? 0. જો s ની વેલ્યુ શું છે? 1 છે. s ની વેલ્યુ 1 છે એટલે કઈ લાઈન સિલેક્ટ થાય? s ની વેલ્યુ 1 હોય તો કઈ લાઈન સિલેક્ટ થાય? d1 લાઈન સિલેક્ટ થાય ને, 1. હા ને? એટલે d1 ની વેલ્યુ જે પણ હશે તે જ આઉટપુટ આવશે. એટલે આન્સર શું આવવો જોઈએ? 1. બોલો. d1 ની વેલ્યુ શું છે? 0 સર. 0 છે. આન્સર આવવું જોઈએ 0. બધાને ખ્યાલ આવે છે? પાછું એક વખત હા સર. બ્લોક ડાયાગ્રામ પર તમે ધ્યાન આપો. બ્લોક ડાયાગ્રામ આપણને એમ કહે છે કે ડી જ્યારે s ની વેલ્યુ 0 હોય તો આન્સરમાં y d0 આવે, બરાબર? ને s ની વેલ્યુ જ્યારે 1 હોય તો આન્સરમાં d1 આવશે. ખ્યાલ આવ્યો? એટલે સ્વિચ અંદર સ્વિચ જ છે ને. સિલેક્ટ લાઈન એટલે શું? અંદરની સ્વિચ. તો 1 હોય તો ઉપરનો આન્સર આગળ જશે, 0 હોય તો ઉપરનો જશે, અને 1 હોય તો નીચેનો આન્સર જશે. ખ્યાલ આવી ગયો? તો હવે સિલેક્ટ લાઈન ની વેલ્યુ શું છે એ જુઓ. સિલેક્ટ લાઈન ની વેલ્યુ આપણને શું કીધી છે? 1 કીધી. એટલે આઉટપુટમાં શું આવવું જોઈએ? કોની વેલ્યુ? 0. 0 1 ની. d0 ની વેલ્યુ આવી જોઈએ કે d1 ની આવવી જોઈએ? d1. d1 ની. અને d1 ની વેલ્યુ શું આપેલી છે આપણને અત્યારે? 0. 0. આન્સર શું આવવો જોઈએ? 0. 0. 0 આવવો જોઈએ ને. તો તે જોઈ 0. લઈએ ખરેખર શું આવે છે કે નહીં, અને એ આપણે વેરીફાઈ કરવાના અત્યારે. ચાલો. તો d0 ની વેલ્યુ 1 છે, d1 ની વેલ્યુ 0 છે. તો આપણે 0 જ્યાં છે ત્યાં 0 લખી દઈએ, 1 જ્યાં છે ત્યાં 1 લખી દઈએ. કોઈને કઈ ડાઉટ આવે તો કહેજો. s ની વેલ્યુ 1 છે પણ s અહીંયા આગળ s બાર છે, so this is 0. ઓકે, ચાલો પહેલાનો આન્સર બોલો. પહેલા એન્ડ ગેટ બોલો. 1 0. અને 0 0. અને સેકન્ડમાં પણ 0 અને 0 અને 0 નું ઓર ઓપરેશન શું આવે આન્સર? 0. 0. ડન. તો જે આપણે s ઇક્વલ ટુ 1 રાખ્યું તો d1 પાસ થયો. એટલે કે d1 માં જે પણ હોય તે પાસ થશે. કે 1 હોય તો 1 પાસ થશે. આ જ વસ્તુ આપણે s ની વેલ્યુ 1 રાખીને જોઈએ કે ખરેખર શું આ કામ આવે છે કે નહીં. s ની વેલ્યુ આપણે 0 રાખીએ. ચાલો હવે આ કેસમાં ઓકે, s ની વેલ્યુ 0 રાખીએ. ચાલો હવે શું પાસ થવો જોઈએ? d0 પાસ થવો જોઈએ. ખ્યાલ આવ્યો ને? તો એ ખરેખર પાસ થાય છે કે નહીં આપણે ચેક કરવાના છે. ઓકે, તો s ની વેલ્યુ 0 રાખી એટલે s બાર અહીંયા ગાડી 1 થશે, અહીંયા ગાડી 0 થશે, પછી આ છે 0 અને આ છે 1. બધાને દેખાય છે? ખ્યાલ આવે છે ને? Yes. હા ને? હા હવે સર. પહેલા એન્ડ ગેટ નો આન્સર શું આવે? પહેલા એન્ડ ગેટ નો બંને 1 છે એટલે આન્સર શું આવે? 1. 1. અને બીજામાં બંને 0 છે, આન્સર શું આવે? 0. 0. ધેટ્સ ઇટ. હવે એક ઇનપુટ 1 આવ્યું, બીજું 0 આવ્યું, આન્સર શું આવે? ઓર ગેટ નો 1. 1. 1. 1. ધેટ્સ ઇટ. અને 1. આપણે સિલેક્ટ લાઈન હવે જુઓ 0 પાસ કરી. સિલેક્ટ લાઈન 0 એટલે d0 પાસ થશે, જે પણ વેલ્યુ હોય એની. તમે 0 આપો તો 0 પાસ થાય, 1 આપો તો 1 પાસ થાય. તો ખ્યાલ આવ્યો? ઓકે, તો ધીસ ઇઝ હા સમથિંગ સર. લાઈક આપણી પાસે સપોઝ આ એક સિગ્નલ છે, બીજું કઈ આ ટ્રેપેઝોઇડ સિગ્નલ, આ ટ્રાયંગલ સિગ્નલ છે, બરાબર? પછી આપણે સપોઝ કે સ્ક્વેર વેવ ટાઈપનું કંઈક સિગ્નલ છે, અને ત્રણે આ મલ્ટીપ્લેક્સરમાં ફીડ કરી દઈએ. ચોથું પણ કંઈક હશે, ચાલો ડીસી. 4 સિગ્નલ આપી દીધા. આ આપણું 4:1 મલ્ટીપ્લેક્સર છે. તો અહીંયા હવે સિલેક્ટ લાઈન હશે, અહીંયા આગળ 2 સિલેક્ટ લાઈન જોઈશે. કેમ આપણે જોશું આગળ જતા.
તો આપણે જે પણ સિલેક્ટ લાઈન ચૂઝ કરશું તે જ સિગ્નલ પાસ થશે એમાંથી. ખ્યાલ આવ્યો ને? જો ત્રીજું સિગ્નલ પાસ કરશું તો ખાલી ત્રીજું સિગ્નલ આગળ જશે. ધીસ ઇઝ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ. ખ્યાલ આવ્યો? એટલે સર એક લાઈન બે ને કવર બે હા, sir. ઇનપુટ ને કવર કરશે અને બીજી જો લાઈન બીજે બે અહીંયા input ને cover હા ના, S0 S1 is something like this. Value possible 0001, then 1011. 4 possibilities આવી ને. તો પહેલું આ જો હા. સિલેક્ટ કરશું બંને 00 તો પહેલી લાઈન સિલેક્ટ થશે. પછી 01 સિલેક્ટ કરશું તો સેકન્ડ લાઈન થશે. પછી 10 તો થર્ડ લાઈન અને 11 તો ચોથી લાઈન. આ રીતે થશે. બરાબર? તો આ પાસ કરવું હોય આ સિગ્નલ તો S0 અને S1 શું રાખાય? 10, એટલે કે થર્ડ પોસિબિલિટી રાખશું તો પાસ થશે. ખ્યાલ આવે બધાને? આ જોશું હજુ આના પર આપણે પહોંચ્યા નથી 4:1 પર. તો 2:1 બધાને આઈડિયા? યસ સર. હા, તો આપણે ડિસાઈડ કરશું કે ભાઈ આપણે કયો સિગ્નલ પાસ કરવો છે આગળ જતા. ઓકે, યસ સર. તો આ હતું 2:1 મલ્ટીપ્લેક્સર નો બ્લોક ડાયાગ્રામ. આ હતું એનું ટ્રુથ ટેબલ. ટ્રુથ ટેબલ પરથી આપણે બુલિયન એક્સપ્રેશન બનાવ્યું અને બુલિયન એક્સપ્રેશન પરથી આપણે લોજિક ડાયાગ્રામ બનાવ્યું. ઠીક છે, તો આ હતો 2:1 મલ્ટીપ્લેક્સર. નેક્સ્ટ ટાઈમ આપણે 4:1 જોઈશું. તો બધાને આઈડિયા આવે છે આપણે શું ભણીએ છીએ? હા સર. હા સર. ઓકે, ગુડ.